તો લોકો સાથેના સંબંધ, હ્યુમન રિલેશન્સમાં તમે એક્સેલ થજો તો તમને બહુ જ મજા આવશે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ગાંધીનગરમાં હતા અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે. એ વખતે બોમ્બે હોસ્પિટલના બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ગુરુમુખ સાજનમલ સૈનાની, GS સૈનાની પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. He saw people meeting પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ used to meet 500 people a day. લોકોના પ્રશ્ન સાંભળે, સમાધાન કરી આપે. He met more than 2 million people in his lifetime personally and consoled them, solved their problems and gave them a happy way of life. GS સૈનાનીએ કહ્યું કે સ્વામીજી, we physicians, we have 6 senses. બધાને 5 સેન્સ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. GS સૈનાને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ, અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય. છઠ્ઠી સેન્સ અમારી એ હોય કે અમે લોકોની લાગણી, ભાવના, પ્રેમ સમજી શકીએ. પણ the way you were meeting people, the expressions on your face, the smile, the want to give attitude when you are meeting people, આ બહુ જ મોટી વાત છે. The want to give attitude when you are meeting people, that when I saw on your face, even my 6th sense could not pick up the love, the compassion with which you are meeting people. એટલે આ હ્યુમન સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સમાં આ યાદ રાખજો, જે પણ વ્યક્તિને તમે મળો, પ્રેમથી મળવું, સ્માઇલથી મળવું, એમાં કંઈ લેવા દેવાનું તો છે નહીં, એમાં કંઈ લઈ નથી લેવાનું, કંઈ આપી નથી દેવાનું. તો આ સોફ્ટ સ્કિલ્સ થોડીક આપણે ડેવલપ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. બીજી એક પાર્ટ ઓફ પર્સનાલિટી છે, try to adjust yourself to situations and circumstances, which is a very big skill. That will give you excellence from exams. Academic qualification તો exams માંથી કરી લીધું. Thereafter excellence માટે always remember, try to change what you can change and then enjoy. Things that you can change, change it and enjoy. Things that you cannot change, accept it and enjoy more. Keep that attitude. હવે 21મી સદીમાં કોઈને બોલવાનો એવો અધિકાર નથી કે મને આમ જ ફાવે ને મને આમ જ ગમે ને મને આ જ અનુકૂળ છે. એ નહીં ચાલે. એટલી સિવિયર કોમ્પિટિશન છે બહાર. યુ વિલ હેવ ટુ બીકમ લાઈક વોટર. પાણી જેવા બની જવાનું. પાણીને વાટકીમાં મૂકે એટલે વાટકીનો આકાર પકડે, ગ્લાસમાં મૂકે એટલે ગ્લાસનો આકાર પકડે, ટબમાં મૂકે એટલે ટબનો આકાર પકડે છે ને. Be like water. Try to catch the shape according to the situation and circumstances, which is a big soft skill. Exam to excellence માં સંજોગો, પરિસ્થિતિ જે નિર્માણ થાય ને એ જોવાનું કે હું ચેન્જ કરી શકું છું તો ચેન્જ કરી લેવાનું to suit you. And if you can't change, then you adjust yourself. Adjustments, acceptance and compromise is part of life. हमने 1200 જણાને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. The range is from an ordinary Adivasi youth to a Harvard double graduate. બહુ મોટી રેન્જ છે. પણ હવે પ્રમુખ સ્વામી મહારાજને અમારા 1200 સાથે બધા સાથે ફાવે, બધા સાથે કામ કરી શકે. એ એમની વર્કિંગ રેન્જ કેવી કહેવાય? તમને ચપરાસી જોડે પણ કામ કરતા આવડવું જોઈએ અને સીઈઓ સાથે પણ કામ કરાવવું જોઈએ. એ સ્કિલ્સ વિચ ઇઝ કોલ્ડ રિલેશનશિપ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સમાં પહેલી આ છે. ધેટ વિલ બી ધ પાથ ટુ એક્સલન્સ આફ્ટર યોર એક્ઝામ્સ. અમે 1200 સંતો છે, એમાંથી 750 પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. અમારા 50 થી પણ વધારે સંતો દે હેવ સ્ટડીડ ઇન હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે, ડબલ MBS થયા છે. અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમરે લાખ, 1.5 લાખ, 2 લાખ ડોલરનો સેલેરી છોડીને સંત થયા છે. અને એવા પણ સંતો છે જે 2 ચોપડી ભણેલા છે અને આદિવાસી વિસ્તારમાં મોટા થયા. એવા પણ સંતો છે. We together are running the organization. We have inherited this very important soft skill from પ્રમુખ સ્વામી મહારાજ. આ તો મેં તમને હસતા હસતા એટલા માટે વાત કરી, આ બધા સંતોના બેકગ્રાઉન્ડ એજ્યુકેશન, તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા.
તમને સંતોને જો ને લોકોને એમ થાય કે જરા જામ્યું નહીં હોય, ફાવ્યું નહીં હોય, ગમ્યું નહીં હોય, એટલે અહીંયા આવી ગયા છે. How many of you are under 29? Just raise your hands. 98% of you sitting in the audience are under 29. Yes? Ha ke na? So, let me tell you, I finished my BE Mechanical before you people were born. Okay? તમે જેટલા 29 કે 29 વર્ષથી નીચેના બેઠા છો ને, તમે આ પૃથ્વી ઉપર જન્મ્યા ને એ પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. ફ્રોમ BVM એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર. જ્યારે અમારા વખતમાં ગુજરાતમાં 5 જ એન્જિનિયરિંગ કોલેજ હતી. અત્યારે બિલાડીની ટોપની જેમ જે ગલીએ ગલીએ ખુલી છે એવું નહોતું. એટલે અત્યારે તમને જે 48% 52% 55% તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ને એવું નહોતું. પટેલ સાહેબ બરોબર? એ વખતે એન્જિનિયરિંગમાં એડમિશન કે મેડિસિનમાં એડમિશન મળવું ઇટ વોઝ અ વેરી બિગ ઇવેન્ટ ઇન ધ ફેમિલી. બહુ જ મોટી વાત બની જતી હતી. મને MP શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળેલું, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, MS મેડિકલ કોલેજ બરોડા, 3 મેડિકલ કોલેજીસ, નડિયાદ DDIT ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, BVM મિકેનિકલ એન્જિનિયર અને મોડાસા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. 6 એડમિશન્સ ઓપન હતા. પણ આઈ વોન્ટેડ ટુ ગો ફોર માય UPSC પબ્લિક સર્વિસીસ, એટલે આઈ ઓપ્ટેડ ફોર એન્જિનિયરિંગ કે મને વધારે ટાઈમ મળે પ્રેપરેશન. એટલા આઈ સેડ કે ના મેડિસિન નથી ભણવું. આ તો મેં તમને બેકગ્રાઉન્ડમાં એટલે વાત કરી, તમને એમ ના થાય કે 2 ચોપડી વાંચીને કંઈક જોઈને સાંભળીને તમારી સામે એકેડેમિક્સની વાતો કરું છું. તમે જે અચીવ કરવા જઈ રહ્યા છો એ મેં 29 વર્ષ પહેલા અચીવ કરી લીધું છે. From all this experience, I am sharing something with you. I have traveled to 30 countries of the world, 200 cities, and perhaps this is my more than 10,000th talk to the public. And in the last 15 days, I traveled to 7 states, 17 cities, and delivered 20 talks. એટલે આઈ એમ શેરિંગ સમથિંગ આઉટ ઓફ એક્સપિરિયન્સ. બંને છે મારી પાસે, એકેડેમિક્સ પણ છે અને એક્સપિરિયન્સ પણ છે. એ તમારા સારા માટે હું વાત કરું છું. મારે કોઈ સ્વાર્થ નથી અને હું કંઈ પૈસા લઈને બોલતો નથી. આઈ એમ ટોકિંગ સિન્સ 29 years at national international platforms. I don't charge a single penny for my talks. It's my selfless service to society. એટલે તમારા સારા માટે હું વાત કરું છું. મારેમાં કોઈ સ્વાર્થ નથી. આજે આપણે મળ્યા, ફરી કદાચ મળીએ ના મળીએ, પણ તમને સારા વિચાર આપવા છે, તમને એક દુનિયા દેખાડવી છે કે તમે પણ ત્યાં પહોંચી શકો છો એવું કહેવા માટે અહીંયા આવ્યા છીએ. બાકી અમને બીજો કોઈ સ્વાર્થ નથી.